તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના વસ્ત્રાલમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં મહાદેવના મંદિરે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આજે વિસ્તારમાં શિવજીની સવારી નીકળશે। ભવ્ય આયોજન કરેલું છે। દર્શનાર્થીઓને લાઇનમાં ઊભા રાખી અને દર્શન કરવાનો લાભ અમે આપી રહ્યા છીએ। આજે ભાંગનો પ્રસાદ દરેક ભક્તિને મળે, દરેક ભક્તોને મળે એવી રીતે અમે આયોજન કરેલ છે। અને દર વર્ષે મોટાભાગના નાના મોટા પ્રસંગો અમે લગભગ 8 થી 10 પ્રસંગો અમે ઉજવીએ છીએ। અને ભાવિક ભક્તોનો ઉત્સાહ અને અમારા સોમનાથ મહાદેવ કમિટીના સભ્યો એ બહુ જ ધામધૂમથી આ દરેક પ્રસંગો ઉજવી રહ્યા છે। અને બપોરે અમે સોમનાથ મહાદેવની વરઘોડો પાલખી કે અમે જે નીકાળીએ છીએ, આજુબાજુની સોસાયટીમાં દર્શનનો લાભ અમે આપીએ છીએ। આજે શિવરાત્રિના પર્વએ સવારે પહેલી મંગળા આરતી આપણે 4:45 વાગે કરી હતી। પછી એના પછી 8 વાગે આપણે 250 કિલો દ્રાક્ષનો અંકુટ ભર્યો હતો। તે અંકુટ સાથે સર્વ શિવ ભક્તોને આપણે એનું વિતરણ પણ કર્યું હતું। અને એના પછી આપણે 12 વાગે પણ મહાઆરતી કરવાની છે। 12:39 ધ્વજારોહણ કરવાનું છે। બપોરે 3 વાગે ભગવાન શિવજીનો વરઘોડો નીકળશે સારી રીતે। એ દરેક ઘરમાં આજુબાજુની સોસાયટીમાં સર્વને દર્શનનો લાભ મળશે। અને સાંજે 7 વાગે આપણે બીજી આરતી રાખી છે અને પછી મહાઆરતી પણ 12 વાગે રાખેલી છે। તે સંદર્ભમાં નવા તરીકે આયોજન આપણે ડાયરાનું આયોજન કરેલું છે। તે 9 થી 12 ડાયરાનું પણ આયોજન કરેલું છે। અને રાત્રે 4 પહરની પૂજા પણ કરવાની છે। શિવરાત્રિ નિમિત્તે આપણે 4 પહરમાં આજે રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 4:30 વાગ્યા સુધી 4 પહરની પૂજા થશે। ભવ્ય આયોજન કરેલું છે। દર્શન